ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 પાઠ 3 ચેપ્ટર નંબર 2. શું નામ છે તો કે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. સ્વાધ્યાય 2.1 નો આપણે દાખલા નંબર 2 પહોંચ્યા હતા, બરાબર. હવે શું કીધું? પાઠ્યપુસ્તકમાં ઉતરતા ક્રમમાં ગોઠવો. તો મિત્રો, આપણને બધાને ખબર છે કે ઉતરતા ક્રમમાં કેવી રીતે, કે ઉતરતા ક્રમમાં નાની સંખ્યા આવે કે મોટી સંખ્યા આવે. તો કે આપણે યાદ રાખવાનું કે ઉતરતા ક્રમ ઉ એટલે કે ઊંટ. ઊંટ કેવો હોય તો કે મોટો હોય. સૌથી મોટી સંખ્યા, પછી એનથી મોટી સંખ્યા, એનથી થોડીક નાની સંખ્યા, પછી એનથી થોડીક નાની સંખ્યા, એ ઉતરતા ક્રમમાં એવી રીતે ગોઠવશું. ઉ એટલે કે ઊંટ. ઊંટ કેવો હોય તો કે મોટો હોય. હવે એવી રીતે આપણે જોઈએ કે રકમ આપી છે કે 2/9, 2/3 અને 8/21. હવે આપણે 9, 3 અને 21 નો શું લેવાનો તો કે લસા લેવાનો. લસા કઈ રીતે લેવાનો તો કે 9, 3 ને 21, 3 તેરી 9, 3 એકા 3, 3 સત્તા 21, 3 એકુ 3, 1 ના 1, 7 ના 7. કેમ 7 ના 7 લેખા? કારણ કે 3 ના ઘડિયામાં ક્યાંય 7 આવતો નથી, એટલે 7 ના 7. હવે 7 એકુ 7, 1 ના 1 અને અહીંયા 1 ના 1. હવે આપણે જોઈએ કે એનો લસા કેટલો આવે છે તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 7. 3 નો શું કર્યો તો કે ગુણાકાર કર્યો. કેટલો જવાબ આવે તો કે 63. હવે 2/9, 9 ને કેટલા વડે ગુણશું તો 63 થશે. તો કે 9 ને 7 વડે ગુણશું એટલે 63 થશે. હવે છેદમાં 7 લેખા તો અંશમાં બી 7 ગુણવા પડે, બરાબર. 2 સત્તા ને 14, 9 સત્તા 63. એવી જ રીતે 2/3, 3 ને કેટલા વડે ગુણશું તો 63 થશે. તો કે 3 ને 21 સાથે ગુણશું એટલે 63 થશે. છેદ અને અંશમાં 21 વડે ગુણી નાખા, બરાબર. 21 દુ 42, 21 તેરી 63. ત્યારબાદ 8/21 એટલે 21 ને 3 વડે ગુણીશ તો 63 થશે. એટલે છેદમાં બી 3 વડે અને અંશમાં બી 3 વડે ગુણી નાખ્યા, બરાબર. એનો ગુણાકાર કરી નાખો. 8 તેરી ને 24 ને 21 તરી 63. હવે આપણે જોવાનું છે કે સૌથી મોટી સંખ્યા કઈ છે આ ત્રણમાંથી. જો છેદમાં તો બધાના છેદમાં 63 તો છે જ. તો હવે આપણે શેમાં ફોકસ કરવાનું એ તો કે અંશમાં સૌથી મોટી સંખ્યા તો કે 42/63. એટલે કે 42 મોટા છે બધાથી, તો એને પહેલા લખવાનું 42/63. ત્યારબાદ 14 મોટા છે કે 24 તો કે 24 મોટા છે તો કે 24/63. ત્યારબાદ 14/63. આ પછી 2/3, 8/21 અને 2/9 એ ઉતરતા ક્રમમાં છે. આ તો બધા એના જવાબ છે. સૌથી મોટી સંખ્યા 2/3 એટલે અહીંયા કેટલી લખી 2/3. ત્યારબાદ 8/21. ત્યારબાદ આ એનાથી નાની સંખ્યા છે એટલે 8/21 લખ્યા. ત્યારબાદ સૌથી નાની સંખ્યા તો કે 2/9 એટલે અહીંયા કેટલા લખ્યા 2/9 એ ઉતરતા ક્રમમાં છે. સમજાઈ ગયું બધાને? ત્યાર પછીનો દાખલો, બીજો દાખલો. આમાં પણ એમ જ છે. 5, 7, 10 નો લસા લઈ લીધો. ત્યારબાદ શું કર્યું તો કે એનો લસા કેટલો આવે છે તો કે આ 3 છે એનો ગુણાકાર કરવાનો. એટલે એ શું આવ્યો? એનો લસા આવ્યો. 1/5, 5 ને કેટલા વડે ગુણીશ તો મને 70 મળે. તો કે 14 વડે ગુણ. છેદમાં 14 તો ભી અંશમાં પણ 14 વડે ગુણવા પડે, બરાબર. આ બંનેનો શું કર્યું તો કે ગુણાકાર કર્યો. ત્યારબાદ 3/7, 7 ને કેટલા વડે ગુણીશ તો 70 થશે. તો કે 10 વડે ગુણશું એટલે 10 * 70 ને 10 તરી 30. ત્યારબાદ 7/10, બરાબર. હવે
10 ને કેટલા વડે ગુણીશ તો 70 થશે તો કે 7 વડે, છેદમાં 7 ને અંશમાં પણ 7, 7 7 49 ના છેદમાં 70. પછી મોટી સંખ્યા કઈ તો કે સૌથી મોટું છે 49 ના છેદમાં 70, ત્યારબાદ 30 ના છેદમાં 70, ત્યારબાદ 14 ના છેદમાં 49 ના છેદમાં 70, 30 ના છેદમાં 70 અને 14 ના છેદમાં 70. આમ હવે 49 ના છેદમાં 70 ની આગળ કઈ હતી તો કે 7 ના છેદમાં 10, 3 ના છેદમાં 7 અને 1 ના છેદમાં 5 એ ઉતરતા ક્રમમાં છે. હવે જોઈએ દાખલા નંબર 3 પાઠ્યપુસ્તકમાં જોઈએ. જો દાખલા નંબર 3 માં તો કે જાદુઈ ચોરસમાં દરેક આડી હરોળ, ઊભી હરોળ અને ત્રાસી હરોળની સંખ્યાઓનો સરવાળો સમાન છે. આ જે છે એ જાદુઈ ચોરસમાં દરેક આડી હરોળ એટલે આ, અને ઊભી હરોળ એટલે આ, અને ત્રાસી હરોળ કોને કહેવાય તો કે આ ત્રાસી હરોળ. સંખ્યાઓનો સરવાળો કેવો છે તો કે સમાન આવે છે. તો કે આ જે ઊભી હરોળનો સરવાળો કરીશ તો પણ સમાન આવશે, આડી હરોળનો સરવાળો કરીશ તો પણ સમાન આવશે, અને ત્રાસી હરોળનો સરવાળો કરીશ તો પણ કેવો આવશે સમાન. શું આ એક જાદુઈ ચોરસ છે? તો આપણે દાખલો ગણશું, સરવાળો સમાન આવશે તો કહેશું કે જાદુઈ ચોરસ છે. હા, બરાબર. પ્રથમ આડી હરોળ અનુસાર તો જો પ્રથમ આડી હરોળ અનુસાર તો કે 4 ના છેદમાં 11, 9 ના છેદમાં 11 ને 2 ના છેદમાં 11. હવે બધામાં છેદ તો સરખા જ છે, ખાલી શું કરવાનો અંશનો સરવાળો. 9 ને 2 11 માં 4 ઉમેરીએ તો 15, 15 ના છેદમાં 11. તો બધાનો જવાબ કેવો આવે? સમાન. આપણે જોઈએ દાખલા નંબર 3 પ્રથમ આડી હરોળ 4 ના છેદમાં 11, 9 ના છેદમાં 11 ને બસ 2 ના છેદમાં 11. સરવાળો કર્યો 15 ના છેદમાં 11. દ્વિતીય આડી હરોળ પાઠ્યપુસ્તકમાં તમે જોવો, બીજી હરોળમાં 3 ના છેદમાં 11 છે, 5 ના છેદમાં 11 અને 7 ના છેદમાં 11. એ ત્રણનો શું કર્યો તો કે સરવાળો, અને છેદમાં તો 11 તો છે જ, બધામાં છેદ કેવા છે? સમાન. એટલા માટે લસા કાઢવા ન પડે. બરાબર. સરવાળો કર્યો 15 ના છેદમાં 11. તૃતીય આડી હરોળ બરાબર, 8 ના છેદમાં 11, 1 ના છેદમાં 11, 6 ના છેદમાં 11. આ ત્રણનો શું કર્યો તો કે સરવાળો, છેદમાં 11 શું આવે? 15 ના છેદમાં 11. ત્યારબાદ તૃતીય ઊભી હરોળ 2 ના છેદમાં 11, 7 ના છેદમાં 11 અને 6 ના છેદમાં 11. સરવાળો કર્યો, જવાબ શું આવે? 15 ના છેદમાં 11. હવે પ્રથમ ત્રાસી હરોળમાં 4 ના છેદમાં 11, 5 ના છેદમાં 11 અને 6 ના છેદમાં 11. તો એનો જવાબ શું આવે? સરવાળો કરીને 15 ના છેદમાં 11. તો અહીં પ્રત્યેક આડી હરોળ, ઊભી હરોળ અને ત્રાસી હરોળનો સરવાળો સરખો મળે છે. આપણને આજે ઊભી હરોળ, આડી હરોળ, ત્રાસી હરોળનો આપણે સરવાળો કરીએ છીએ તો એ કેવો મળે છે? સમાન મળે છે, સરખો મળે છે. તો કે આ જે ચોરસ છે એ જાદુઈ ચોરસ છે? તો કે હા, આ જાદુઈ ચોરસ છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 4. શું કીધું દાખલા નંબર 4માં? એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1/2 સેન્ટીમીટર અને પહોળાઈ 10.2/3 સેન્ટીમીટર છે. તેની પરિમિતિ શોધો. તો મિત્રો, તમને પરિમિતિનું સૂત્ર તો તમને આવડતું જ હશે કે પરિમિતિ, લંબચોરસની પરિમિતિનું સૂત્ર કયું છે? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા
પહોળાઈ એ લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે. હવે આપણને જો સૂત્ર આવડતું હશે ને તો દાખલો થશે, એટલે તમારે સૂત્ર છે એ પાકું કરવાનું થશે. બરાબર. હવે જુઓ, જે લંબચોરસની લંબાઈ 12.1/2 સેન્ટીમીટર, આને શું કહેવાય તો કે લંબાઈ કહેવાય, અને આને શું કહેવાય તો કે પહોળાઈ કહેવાય. આને ભી શું કહેવાય પહોળાઈ, અને આની સામેની શું કહેવાય લંબાઈ. હવે આપણને કીધું લંબાઈ કેટલી આપી 12.1/2 સેન્ટીમીટર. હવે 12 દુ 24 ને 1 25/2 સેન્ટીમીટર. ત્યારબાદ પહોળાઈ કેટલી આપેલી છે તો કે 10.2/3, તો કે એને અપૂર્ણાંકમાં આપીએ 10 તેરી 30 ને 2 32/3 સેન્ટીમીટર. હવે લંબચોરસની પરિમિતિ, હમણાં આપણે વાત કરી કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આવડશે તો જ દાખલો ગણાશે, નહીતર દાખલો ગણાશે નહીં. સૂત્ર મૂક્યું 2 લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી છે તો કે 25/2 પ્લસ પહોળાઈ 32/3 સેન્ટીમીટર. હવે 2 અને 3 નો લસા કેટલો આવે છે તો કે 6 આવે છે. 2 તો ગુણાકારમાં જ છે, 6 લસા આવે છે તો ડાયરેક્ટ છેદમાં 6 લખી દીધા. હવે 2 તેરીને 6, તો કે છેદમાં 6 વડે તો ગુણી નાખ્યા. બરાબર. 3 વડે ગુણ્યા એટલે અંશમાં પણ 3 વડે ગુણવા પડે. 25 × 3 પ્લસ અહીંયા તો ઓલરેડી 3 જ આપેલો છે, તો 3 6 લસા આવતો હોય તો 3 ને છેદમાં 2 વડે ગુણવું એટલે 6 થઈ જાય, અને અંશમાં પણ 2 વડે ગુણવા પડે. 32 × 2. હવે આ બંનેનો શું કરવાનું તો કે ગુણાકાર કરવાનો. ત્યારબાદ બંનેનો સરવાળો, તો કે 2 ના 2 25 75 પ્લસ 32 દુ 64/6 સેન્ટીમીટર. હવે અહીંયા અવયવ પાડી દેવાના કે 2 તેરી 6 139/3 સેન્ટીમીટર. હવે એને મિશ્ર સંખ્યામાં ફેરવું, તો કે 46 તેરી, તો કે 46 તેરી કેટલા થાય આપણને આવડતું નથી તો શું કરવાનું, અહીંયા ગુણાકાર કરી નાખવાનો. 46 તેરી 6 તેરી 18 નો 8 વધી આવી 1, 4 તેરી 12 ને 1 13, 138 થાય. બરાબર. 46 તેરી 138 કેટલા ઉમેરશું તો 139 થાય. તો ખાલી એક જ ઉમેરશું ને એટલે 139 થશે, એટલે સેન્ટીમીટર. આમ લંબચોરસ કાગળની પરિમિતિ કેટલી થશે 46.1/3 સેન્ટીમીટર છે. ત્યારબાદ 5મો દાખલો. આપેલ આકૃતિમાં ત્રિકોણ ABE અને લંબચોરસ BCDE, આ લંબચોરસ અને આ જે ત્રિકોણ, પરિમિતિ શોધો. કોની પરિમિતિ વધારે છે? તો પહેલા ત્રિકોણની પરિમિતિ શોધશું, ત્યારબાદ લંબચોરસની પરિમિતિ શોધશું, પછી આપણે ચેક કરશું કે કોની પરિમિતિ છે એ વધારે છે. સૌપ્રથમ આ આકૃતિમાં પહેલાનું આપણે જોઈએ કે ત્રિકોણ AB અને E, એનું શું કરવાનું, પરિમિતિ શોધવાની. તો કે ત્રિકોણ ABE ની પરિમિતિનું સૂત્ર શું છે તો કે AB પ્લસ BE પ્લસ AE. હવે AB બરાબર કેટલા છે 5/2 સેન્ટીમીટર, BE બરાબર કેટલા છે 2.3/4 સેન્ટીમીટર પ્લસ AE કેટલા છે 3.3/5 સેન્ટીમીટર છે. હવે શું કરવાનું તો કે 5/2 પ્લસ 4 દુ 8 ને 3 કેટલા થાય 11, 11/4 પ્લસ 5 તેરી 15, 16, 17 ને 18/5 સેન્ટીમીટર. હવે મિત્રો આ 3 નો શું કાઢવાનો તો કે લસા. 2, 4 અને 5 નો લસા કેટલો થાય તો કે 20. હવે 20 લસા આવ્યો તો વિચારવાનું કે 2 ને હું કેટલા વડે ગુણીશ તો 20 થશે, તો કે 10 વડે ગુણીશ તો 20 થશે. તો નીચે 10 વડે ગુણ્યા હોય તો અંશમાં પણ 10 વડે ગુણવા પડે, એટલે 5 × 10 અને 20 થાય છે એટલે ડાયરેક્ટ 20 છેદમાં લખી દીધું.
ત્યારબાદ 11 ને 4 ને કેટલા વડે ગુણશું તો 20 થશે, તો કે 5 વડે, એટલે અંશમાં 5 વડે ગુણી નાખ્યા, પ્લસ 5 ને કેટલા વડે ગુણશું તો 20 થશે, તો કે 4 વડે હું છેદમાં ગુણીશ એટલે 20 થશે, એટલે છેદમાં 4 વડે ગુણીએ તો અંશમાં પણ 4 વડે ગુણવા પડે, 18 ગુણ્યા 4 સેન્ટીમીટર. ત્યારબાદ જુઓ કે આનો શું કરી નાખવાનો ગુણાકાર, 10 પંચા 50 પ્લસ 11 પંચા 55 પ્લસ 18 ચોક 72, સરવાળો કર્યો 177 ના છેદમાં 20 સેન્ટીમીટર. હવે આને મિશ્ર સંખ્યામાં ફેરવી નાખીએ, 20 અઠા કેટલા થાય 160, 160 માં 17 ઉમેરીએ તો કેટલા મળે 177 સેન્ટીમીટર. એટલે આમ ત્રિકોણ ABE ની પરિમિતિ કેટલી મળી 8.17 ના છેદમાં 20 સેન્ટીમીટર છે. હવે આપણે શું કરવાનું તો કે હવે લંબચોરસ BCDE ની પરિમિતિ શોધવાની છે, બરાબર. હવે લંબચોરસની પરિમિતિ આપણે શોધવી હોય, બરાબર. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે તો કે 2 કૌંસમાં, હવે લંબચોરસ જોઈએ. હવે જુઓ આ લંબચોરસ છે, બરાબર. હવે એની પરિમિતિનું સૂત્ર તો કે 2 કૌંસમાં BE પ્લસ DE. કેમ તો કે અહીંયા BE નું આપેલું છે અને ED નું આપેલું છે, એટલા માટે BE પ્લસ DE. BE બરાબર 2.3 ના છેદમાં 4 સેન્ટીમીટર અને DE બરાબર 7 ના છેદમાં 6 સેન્ટીમીટર. ત્યારબાદ 11 ના છેદમાં 4, 7 ના છેદમાં 6 સેન્ટીમીટર મળે. હવે આ 4 અને 6 નો શું લેવાનો લસા, કેટલો આવ્યો તો કે 12, તો છેદમાં 12 લસા લઈ લીધો, ગુણાકાર કરી લીધું. ત્યારબાદ સરવાળો કરવાનો, ત્યારબાદ 2 6 12 ભાગ ઉડી જાય એટલે 47 ના છેદમાં 6 મળશે સેન્ટીમીટરમાં, બરાબર. હવે આને મિશ્ર સંખ્યામાં ફેરવી નાખું તો 6 7 42 માં કેટલા એડ કરું તો 47 થાય, તો કે 5 સેન્ટીમીટર. એટલે આમ લંબચોરસ BCDE ની પરિમિતિ 7.5 ના છેદમાં 6 સેન્ટીમીટર છે. ત્રિકોણ ABE ની પરિમિતિ એ લંબચોરસ BCDE ની પરિમિતિ કરતા વધારે છે. કોની તો કે ત્રિકોણ ABE ની પરિમિતિ. હવે જોઈએ છઠ્ઠો દાખલો. સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે. ચિત્રની પહોળાઈ કેટલી છે 7.3 ના છેદમાં 5 સેન્ટીમીટર છે. ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7.3 ના છેદમાં 10 સેમીથી વધુ ન હોવી જોઈએ, તો ચિત્રને કેટલું કાપવું પડશે. છઠ્ઠું, અહીં ચિત્રની પહોળાઈ કેટલી છે 7.3 ના છેદમાં 5 સેન્ટીમીટર. 5 સત્તા 35 ને 3 38 ના છેદમાં 5 સેન્ટીમીટર. ફ્રેમમાં ગોઠવવા જરૂરી ચિત્રની પહોળાઈ કેટલી છે 7.3 ના છેદમાં 10 સેન્ટીમીટર. 10 સત્તા 70 ને 3 તો કે 73 ના છેદમાં 10 સેન્ટીમીટર. ત્યારબાદ જોઈએ કે આમ ફ્રેમ કરતાં ચિત્ર કેવું થોડું વધુ પહોળું છે, તેથી ચિત્ર છે એને કાપવું પડશે. કે ફ્રેમ હોય, હવે એ ફ્રેમ કરતાં ચિત્ર છે એ વધારે પહોળું હોય તો આપણે ચિત્રને કાપવું પડે. કાપવાની ચિત્રની પહોળાઈ 38 ના છેદમાં 5 માઇનસ 73 ના છેદમાં 10 સેન્ટીમીટર. હવે શું કરવાનું તો કે 5 અને 10 નો લસા લઈ લેવાનો, એટલે લસા કેટલો આવશે 10 આવશે. ગુણાકાર કરીને જે બાદબાકી નિશાની છે એટલે બાદબાકી કરવાની. હવે 76 માઇનસ 73 ના છેદમાં 10 સેન્ટીમીટર. આ બંનેનું શું કરવાનું માઇનસ કરવાનું, એટલે 3 ના છેદમાં 10 સેન્ટીમીટર. માટે આમ ચિત્રને વ્યવસ્થિત લગાવવા 3 ના છેદમાં 10 સેન્ટીમીટર કાપવું પડશે. ત્યારબાદ જુઓ કે દાખલા નંબર 7. રીતુએ એક સફરજનનો 3 ના છેદમાં 5 ભાગ ખાધો અને બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો. તો સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો? કોના ભાગ વધારે હતો? કેટલો વધારે હતો? હવે આપણે આ દાખલો ગણશું અને રકમ સમજતા જશું. તો જો રીતુએ ખાધેલો સફરજનનો ભાગ 3 ના છેદમાં 5 છે અને સોમુએ ખાધેલો સફરજનનો ભાગ 1 માઇનસ 3 ના છેદમાં 5, એટલે 5 એકા 5, 5 માંથી 3 જાય તો કેટલા વધે 2 ના છેદમાં 5. તો કે અહીંયા 1 માઇનસ કેમ કહીને તો કે બાકીનો ભાગ હતો,
એટલા માટે 1 માઇનસ 3/5 બરાબર 5 માઇનસ 3/5 એટલે આ બંનેનું શું કર્યું બાદબાકી 2/5. હવે રીતુનો ભાગ વધારે છે તો શું કરવાનું તો કે જો રીતુએ ખાધેલો સફરજનનો ભાગ 3/5 મળ્યો અને સોમુએ સફરજનનો ભાગ તો કે 2/5 મળ્યો. આ બંનેમાં મોટું કોણ તો કે 3/5. ત્યારબાદ જુઓ કે રીતુનો ભાગ કેવો થયો તો કે વધારે છે તો 3/5 માઇનસ 2/5 બરાબર. હવે બાદબાકીની નિશાની છે બંનેના છેદ સમાન છે એટલે લસા લેવાનો થાય નહીં એટલે છેદમાં 5 3 માઇનસ 2 બેની શું કરી બાદબાકી 1/5. આમ રીતુએ ખાધેલા સફરજનનો ભાગ સોમુએ ખાધેલા સફરજનના ભાગ કરતાં 1/5 વધારે છે. ત્યારબાદ જોઈએ કે દાખલા નંબર 8. સૌપ્રથમ એની રકમ જોઈ લઈએ. મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કામ 7/12 કલાકમાં પૂર્ણ કર્યું. વૈભવે તે જ ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 3/4 કલાકમાં પૂર્ણ કર્યું. કોણે વધુ સમય કાર્ય કર્યો? આ સમય કેટલો વધારે હતો તો કે આપણે દાખલો ગણીએ તો કે મનોજને ચિત્રમાં રંગ પૂરવા લાગેલો સમય બરાબર 7/12 કલાક. વૈભવને ચિત્રમાં રંગ પૂરવા લાગેલો સમય બરાબર 3/4 કલાક. આ તો આપણને આપી દીધું છે. હવે 7/12 અને 3/4. હવે 12 અને 4 નો લસા કેટલો આવે તો કે 12 લસા આવે. 12 ને કેટલા વડે ગુણીશ તો 12 થશે તો કે 1 વડે બંને ઉપર નીચે 1 વડે ગુણ્યા એટલે 12 લસા આવ્યો. હવે 4 ને કેટલા વડે ગુણીશ તો 12 થશે તો કે 4 ને મેં 3 વડે ગુણ્યા છેદમાં તો અંશમાં ભી 3 વડે ગુણવા પડે. 4 તેરી 12 3 તેરી 9 9/12 ગ્રેટર ધેન 7/12 એટલે કે 7/12 કરતાં 9/12 છે એ કેવા છે તો કે મોટા છે. આથી વૈભવે વધુ સમય કાર્ય કર્યું છે. વળી 9/12 માઇનસ 7/12 માઇનસની નિશાની છે બંનેના છેદ સરખા છે એટલે લસા લેવાનું થશે નહીં. 9 માઇનસ 7/12 9માંથી 7 જાય તો કેટલા વધે 2 છેદમાં 12 2 6 12 છેદ ઉડાડેલી બરાબર 1/6. વૈભવે મનોજ કરતા 1/6 કલાક વધુ કાર્ય કર્યું હતું. મિત્રો તો તમને બધા દાખલા સમજાઈ ગયા હશે. આ બધા દાખલા ઘરકામની બુકમાં લખીને